જૂનાગઢ જિલ્લામાં સગીર બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સામે પોક્સોનો ગુનો નોંધાયો છે. જૂનાગઢ સી ડિવિઝન વિસ્તારમાં પાર્થ રાજેશભાઈ કાચા નામના શખ્સે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદ સામે આવી છે. ટ્યુશન ક્લાસીસમાં ભેગા થયા બાદ આ યુવકે બાળકી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી અને તેની સાથે ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ મજબૂર પણ કરવામાં આવી હતી. બાળકીના પરિવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં એક પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે બનાવની વિગત એવી છે કે આ કામે આરોપી પાર્થ રાજેશભાઈ કાચા કે જેઓ એક સગીર વયની દીકરી હોય તેઓની સાથે પ્રેમ સંબંધ કેળવી તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈ તેઓને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પોટાવી તેઓને દુષ્કર્મ કરેલું અને આ અન્વયે જે સગીર વયની દીકરી છે તે ક્યારેક જો આ બાબતનો ઇનકાર કરે તો તેઓને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીથી તેઓની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલો હોય, જેથી આ બાબતે તેઓના વાલી વારસ દ્વારા ફરિયાદ આપતા સી ડિવિઝન પોસ્ટ ખાતે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપીને અરેસ્ટ કરી રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.